હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? તો મજામાં? બધા મિત્રોને જય માતાજી. શનિવાર છે એટલે આજે જવાનું છે ભણવા. આપણે આનો સમય થઈ ગયો એટલે નિશાળેથી આવીને મળશું. ફાઇનલી મિત્રો આપણે નિશાળેથી આવી જશે અને જો વાડી સીધા વાડીએ પહોંચી જશે. આપણે સીધા વાડીએ પહોંચી ગયા. હવે જલ્દીથી આપણે ખાઈ પીને હવે ખાઈ લીધું છે અને હવે જલ્દીથી આપણે નાહી નાખીએ. હેલો મિત્રો, આપણે નાહીને તૈયાર થઈ જશે. હવે આપણે જઈશું ગામ બાજુ. ગામ તરફ જઈ રહ્યા છીએ. તમે જે જોઈ શકો છો આપણે ગામ બાજુ આગળ થઈ જશે. અડધે પૂજી જશે ગામમાં જવા માટે. નાઈને આપણે કામ છે થોડુંક એટલે ગામમાં જવું પડે એમ છે. આપણે કામ તરફ પાછા વળી જશે. કામ પતી જો આપણું કામ પૂરું થઈ ગયું. ગામમાં પાછા વળી જશે. મિત્રો આપણે ગામમાંથી વાડીએ આવી જશે. આપણું કામ પતાવી દીધું અને વાડીએ પૂજી જશે આપણે. અને રસકાનો કેરો સંભાળવાનો છે આપણે. જો બધી લીંબુડી વાવી છે, 50 લીંબુડી વાવી છે. ખોટી વતન કહેજો. બીજી ત્રીજી એક લાઈનમાં 10 લીંબુડી વાવી છે આપણે. મિત્રો આપણે કેરો સંભાળી લીધો છે. હવે બીજા કેરો મૂકીને કેરો ભરાઈ જશે આખું. પાણી પીરું 50 લીંબુડી વાવી છે આપણે. જો મિત્રો આપણે 2 જાળીને ફીંડો લાવી જાય. ત્રીજું પણ સાંજે આવી ગયું. એક જો અત્યારે ફીટ પણ કરી દીધું. ફીટ કરવાનું ચાલુ છે. આજે આપણે ફીટ કરવાનું કામ કરવાનું છે. એ સાયકલ શીખવાડે. સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, આપણી વાડીમાં જાળી કામકાજ ચાલુ થઈ ગયું છે. જો ફરતી ઉપર બાંધવાની છે. 3 ખાગાવા તો ફૂલ થઈ ગઈ છે. ગુલાબ જો હેલો મિત્રો, આપણે વાડી છે ને જાળીનું કામકાજ ચાલુ છે. જાળે બાંધવાની છે. જો અહીંયા તો બંધાય છે. આપણે આવી જશે વાળાને ફીંડલું લે. ફાઇનલી આપણને વાળા જડી જશે. સીધું લઈ એટલું મિત્રો આપણને જો વાળા મળી જશે. એક લીધું, હજી એક જોઈશે. હજી એક જોઈ એમ છે. હજી એક આપી આપશે. હજી આ ફરતી કોઈ ફીટ કરવાની બીજી વાડી દો આખી આખી લીધી. મિત્રો હવે છે ને આપણે જો જાળે બધી કોઈ તમને બતાડી દો. ફરતી કોઈ પેકો પેક કરી દીધી. તમારે કોઈને ગુલાબ લેવું હોય તો આ રીતના તમે લઈ શકો છો. જોઈ લો, આ થડો છે. થડો થડો આમ કહીને હતાણ થયા. એનાથી હતાણ કરી. મિત્રો આપણે જો જાળી ફિટિંગ કરી નાખીએ. હજી થોડુંક ખાલું રહી જશે. બીજા કોઈ બાંધવું પડશે. આપણે જાળીને ઊભા છીએ. ફરતી કોઈ બીજી કોઈ જો જાળે બાંધી દીધી છે. હવે આ બધું જ્યાં બાકી છે એ લે. હા હામું જો આપણે 3 ફિંડલ જાળીને લાવ્યા હતા. એક જાળીને ફિંડલ ઘટ્યું ગામમાં જતા લેવા. મિત્રો આપણે વાડીએ પૂજી ગયા જાળી લઈને. જો આયા સાપ તો મારી દીધો છે અને મારું પામ ફિટ કરે છે. ફરતી કરો વાળા બંધી એટલે ફરતી કરી પેક કરવાનું છે આપણે. હેલો મિત્રો, હવે છે ને જાળે બાળે બીજી ફિટ થાય છે. થોડીક જરાક બચી રહી છે અને હું હવે તૈયાર થઈને ધાબા ઉપર. આપણામાં હાલે છે ટ્રેક્ટર. શાનદારનો વ્યૂ જો. મિત્રો હવે આપણે થોડી એક્સરસાઇઝ દરરોજની જેમ એક્સરસાઇઝ થોડી કરી લેવી.
મિત્રો આપણે એક્સરસાઇઝ કરી લીધી, થોડાક થાકી જશે આપણે. ફૂલ કથા આયા જે બોર રહ્યા ને એ વીડમાંથી લાવેલા બોર છે, ઝીણા બોર, નાના બોર કહીએ છીએ, અને ખાવા હોય તો આવી જજો. તો મિત્રો આપણે વાડીએ જાળીનું કામકાજ પૂરું થઈ ગયું છે. બપોરની મહેનત પછી જાળીનું કામકાજ પૂરું થઈ ગયું. ફરતી ગોળ લાગી ગઈ જો, અને આયા જે પડે ને એ આયા આડે થઈ જશે, એટલે સીધું જ કામકાજ પૂરું. જો આ બાજુ લાગી ગઈ ફરતી કોઈ, કૂતરા બુતરા આવશે જ નહીં આયા. ચલો મિત્રો, હવે તમને જાળી બતાડી દીધી છે, ફરતી કોઈ કામકાજ પૂરું થઈ ગયું બતાડી દીધું. હવે આપણે જઈશું મેવાડીમાં. આપણે મેવાડીમાં જઈશું, કાકાની વાડીએ પૂજી જઈશું. કાકાના છોકરાને પૂછી લેવી મેવાડીમાં આવું તો લેતો. ફાઇનલી મિત્રો કાકાની વાડીએ પૂજી ગયા અને ભાત ખાવા મીને સીવી. મિત્રો કાકાની વાડી હવે રોંઢી કરી લીધી, હવે જઈશું મેવાડીમાં. મિત્રો આપણે મેવાડીમાં ભૂગવા આવી જશું. ચલો મેવાડીમાં દર્શન કરો. હેલો મિત્રો, ફાઇનલી મેવાડીમાં પૂજી ગયા. મેવાડીમાં દર્શન કરી લો. મારા દર્શન કરીને થઈ જાય વાડી બાજુ હાલતા. કાકાના છોકરા આગળ પાછા. મિત્રો આ છે આપણી વાડી, આ તમને બતાવી છે. કાકાની વાડીના મૂળા તમે જો, મૂળા ખાવા હોય તો આવી જજો હો મિત્રો. કાકાની વાડી પૂજી ગયા. ઝટકો છે, ટમાટર અને આખા ફૂલડા વેવેલા છે જો. આયા વાલો આ કાકાની વાડી. વાડી જોયો તો કાકાની વાડીના ગુલાબ જોવા મળી ગયા. મિત્રો હું તમને કાકાના ધાબા ઉપર ચડી એનો એક વાર વ્યૂ બતાડું. એક વિડિયો મિત્રો, સડી જો ફાઇનલી ઉપર. ટન ટણ ટન ટન ટણ ટન ટન ટણ ટન. કાકાની વાડીએ ઘડી બેઠા આપણે, તો હવે ફાઇનલી ઉતરવાનો સમય થઈ ગયો હેઠે. જો આ હળે કરે છે અહીંયા, તો હવે આપણે હેઠે ઉતરી જઈશું મિત્રો. હે પકડીને આપણે ઉતરી જઈશું હેઠે. ચલો મિત્રો, હા ચલો વાડીએ જઈશું. મિત્રો કાકાની વાડી આવ્યા ને, કાકાનો છોકરો ગાડી ચાલુ કરી, ગાડી ચાલુ કરી. કાકાનો છોકરો બેસી દીધો ગાડી ઉપર. તારે શું કરવાનું? ચાલુ કે સાવી કાઢી લીધી. સાવી લીધી તો રોવા મળે છે. લાઈ મિત્રો આપણે ધાબા ઉપર પૂજી ગયા છીએ. વાડીએ પૂજી સીધા ગયા ધાબા ઉપર. હવે ઘડીક આપણે બેસી જઈશું. મિત્રો આ જેટલી કોથળીઓ રહી ને એ બધામાં ભંગાર છે. અને આ છે પાઇપ, આપણે જે પાણીની પાઇપ આવે ને બેની મોટરની પાઇપ છે. અને આ છે ઢોરને નાખવાનો પાલો. એમ પસાર કરી લીધું અને ધીમે ધીમે અંધારું થવા મળ્યું છે, તમે જોઈ લો. અને વાદળા પણ જો ધીમે ધીમે કેસરી કલરના થાય છે. જ્યારે મિત્રો આ લીમડામાં જ્યારે લીંબોળીઓ આવી હતી ને ત્યારે માથે ચડીને બહુ લીંબોળીઓ ખાઈ હતી. અત્યારે લીંબોળીની યાદ આવે છે, પણ લીંબોળી નથી, શું કરવું. તો મિત્રો હવે વાદળા સ્કાય કલરના થવા માંડ્યા. સ્કાય એટલે આમ કે કેસરી કલરના થવા માંડ્યા છે. તો મિત્રો આપણે માથે જોઈએ ને કે ચાંદો બતાવી જજો, મસ્ત નેક્સ્ટ લેવલ છે કે નહીં. મિત્રો આ પૂછે ડન મારે છે, ઈટું છે ડન. કેટલા મારે ચાલ ગણું છું. 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 મારી. મિત્રો એ જો પવન ચકો એમાં પણ લાઈટ થવા મળી છે, એટલે કે સાંજ પડવાની તૈયારી છે. હવે આપણે નીચે આવ્યા ને તો આપણે છે ને એવો પાલો ભરવા મારું ઉપર કીધું, પાલો ભરતા હોય તો આપણે સલાખો દાંતડું લઈને ઉપર ચડી જઈશું. કઈ પાલો ભરવા માટે આ છે પાલો, એ ઢોરને નાખવા માટે પાલો ભરવાનો છે. મિત્રો આપણે ઉપર કીધું પાલો ભરવાનો, એટલે પાલો ભરવા જઈએ ધાબા ઉપર. પાલો નીકળતો નથી, ભીરો નથી. તમે જોવો તો કેટલો પાલો ભરી જવાનો છે આપણે. ટન ટણ ટન ટન ટણ ટન 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 ટન. આપણે પાલો ભરી લીધો છે. જો પાલાને ગાડી લઈને હેઠે ઉતરવાનું છે આપણે. દાદરું લેતા યાર પાલો ભરીને હેઠે જઈએ છીએ મિત્રો. મિત્રો આપણે એક વખત ગાડી ઠેલી દીધી અને જઈશું બીજી વખત ગાડી ભરવા. તો ચલો ફરીથી મિત્રો ધાબુ પર જઈએ. હવે પાછી બીજી ગાડી ભરવાની છે આપણે. આપણે બીજી ગાડી પણ લઈ લીધી છે. હવે છેલ્લી ગાડી હતી, હવે બીજી ગાડી પણ નાખી છે. ઉતરવી ચડવી થાકી જાય. આ બીજી ગાડી આપણે લઈ લીધી છે. એક ગાડી આવે છે અને એક ગાડી અહીંયા નાખી દીધી.
મિત્રો તમને હેઠે જો વ્યૂ બતાડું નેક્સ્ટ લેવલ છે કે નહીં. તો મિત્રો સાંજ પડી ગઈ છે. વ્લોગને આપણે આયોજન આપી છીએ. વ્લોગ ગમ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ કાલે નવો વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ.